ઓકે સ્ટુડન્ટ્સ, આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કર્યું હતું એન્જિનિયરિંગ મિકેનિક્સથી આપણે સ્ટાર્ટ કર્યું હતું. ઓવરવ્યૂ લેવાની કોશિશ કરી હતી. વોટ ઇઝ એન્જિનિયરિંગ મિકેનિક્સ ઓર એપ્લાઇડ મિકેનિક્સ. ઓકે, પછી એની સબ બ્રાન્ચીસ આપણે જોઈ હતી. સ્કેલર વેક્ટર ક્વોન્ટિટીઝ આપણે ડિસ્કસ કરી હતી. જે લોકો લાસ્ટ લેક્ચરમાં હાજર હશે એને ખ્યાલ હશે, અને જે લોકોએ મિસ કર્યો છે એ લેક્ચર એ યુટ્યુબ ઉપર અપલોડ થઈ ગયો હશે, એ જોઈ લેજો. ઓકે, afterwards we have seen matrix prefix, કિલો, મેગા, ગીગા, માઇક્રો, મિલી, નેનો. તો આ બધા યુનિટ્સ આપણે જોયા હતા. આફ્ટર ધેટ વી હેવ સીન ફોર્સ. વોટ ઇઝ ફોર્સ? શું છે ફોર્સ? ફોર્સ તમે બે રીતે ડિનોટ કરતા હશો. એક છે ન્યૂટન ફોર્સ અને બીજો છે કેજી ફોર્સ. 1 ન્યૂટન 1 kgf. ઓકે, આમાંથી કયો યુનિટ મોટો છે? કેજીએફ યુનિટ મોટો છે. ઓકે, રોકીભાઈ મોટા છે. તો આપણે જનરલી આ યુનિટ કન્વર્ઝન આપણને ખ્યાલ હોવો જોઈએ. 1 kgf હું અહીં લખું છું, ખાસ ધ્યાન રાખજો. 1 kgf, ઓલ્ધો આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરી લીધું હતું, ઇઝ ઇક્વલ્સ ટુ 9.81 ન્યૂટન. 1 kg ફોર્સ એટલે કેટલા ન્યૂટન થશે? 9.81. બાય રાઉન્ડિંગ અપ વી કેન સે 10 ન્યૂટન. તો 1 kg force is equals to 10 Newton force. Clear? Okay? ચલો. હા, આ છે ને ઓવરવ્યૂ છે તમારું. ઓવરવ્યૂ છે જે ઓલરેડી તમારો યુનિટ નંબર 2 તમે ભણી ચૂક્યા છો. મારે યુનિટ નંબર 3 તમને સ્ટડી કરાવવાનું છે, પણ એના માટે પ્રી રિક્વિઝિટ છે કે યુનિટ નંબર 2નું આપણે ઇન્ટ્રોડક્શન લઈ લઈએ. તો આ લાસ્ટ લેક્ચરમાં મેં આ ડિસ્કસ કર્યું હતું. યુનિટ નંબર 2ને આખું રિવાઇઝ કર્યું હતું અમે. ઓકે, ચલો. કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ફોર્સ. ફોર્સને તમારે ફોર્સની લાક્ષણિકતા કઈ કઈ છે? પેલું મેગ્નિટ્યુડ, બીજું છે એની ડાયરેક્શન, ત્રીજું છે નેચર, કેવું નેચર છે, કમ્પ્રેસિવ છે કે ટેન્સાઇલ છે, ચોથું છે પોઈન્ટ ઓફ એપ્લિકેશન, કયા પોઈન્ટ ઉપર આપણે ફોર્સ લગાવીએ છીએ. પછી આપણે માસ અને વેઇટ વચ્ચેનો ડિફરન્સ જોયો હતો, એ ડિસ્કસ કર્યું હતું. ઓકે, અને ફાઇનલી સિસ્ટમ ઓફ ફોર્સિસ આપણે જોઈએ તો કઈ કઈ સિસ્ટમ ઓફ ફોર્સિસ છે, જે આ બધું તમારું યુનિટ નંબર 2નો પોર્શન છે. સો ટુડે વી આર ગોઈંગ ટુ ડિસ્કસ અબાઉટ મોમેન્ટ. અહીંયાથી તમારું યુનિટ નંબર 3 સ્ટાર્ટ થઈ છે. મોમેન્ટ ઓફ ફોર્સિસ એન્ડ પેરેલલ ફોર્સિસ, આવું એ તમારું યુનિટ હશે બુકમાં. એ આજે આપણે ડિસ્કસ કરવાનું સ્ટાર્ટ કરવાનું છે. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ વોટ ઇઝ મોમેન્ટ? શું છે મોમેન્ટ? કોઈ તમને એમ કહે કે વોટ ઇઝ મોમેન્ટ, એટલે સિમ્પલી તમારે એક જ સ્ટેટમેન્ટમાં એને આન્સર આપવાનો છે. મોમેન્ટ ઇઝ નથિંગ બટ ફોર્સ મલ્ટીપ્લાઇડ બાય પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. મોમેન્ટ ઇઝ ઇક્વલ્સ ટુ લોડ મલ્ટીપ્લાઇડ બાય પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. ફોર્સ મલ્ટીપ્લાઇડ બાય પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. મોમેન્ટની એપ્લિકેશન શું છે? જો અહીંયા બધી મોમેન્ટની એપ્લિકેશન બતાવી છે. સપોઝ કે આ નટ છે, એને આપણે રોટેટ કરવી છે, નટ ઓપન અથવા તો ક્લોઝ કરવા માટે, તો તમે સ્પિનલ પાનાનો યુઝ કરો છો. ઓકે, પાનાનો યુઝ કરીને તમે શું કરો છો? અલ્ટિમેટલી આપણે શું કરવું છે? ગમે તે એક નક્કી કરેલા ડિફાઇન્ડ પોઈન્ટની અરાઉન્ડ આપણે રોટેશન આપવું છે. તો રોટેશન આપવા માટે આપણે ફોર્સ એપ્લાય કરવો પડશે, અને ફોર્સ એક ડિસ્ટન્સે એપ્લાય કરવો પડશે. ઓકે, તો મોમેન્ટને આપણે એમથી બતાવશું, કેપિટલ એમ, વિચ ઇઝ ઇક્વલ્સ ટુ લોડ ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ એક્સ. ઓકે, હવે આના એક્ઝામ્પલ, મોમેન્ટના એક્ઝામ્પલ, તો તમે ડોરને ઓપન અને ક્લોઝ કરો છો. ડોરને ઓપન ને ક્લોઝ કરવા માટે આપણે શું કરવું પડે? ડોરના હેન્ડલ ઉપર ધક્કો મારવો પડે. ઓકે, તો એ જે તમે ફોર્સ લગાવો છો એ તમારો પી છે, ધક્કો મારો છો એ. અને એના હિંજથી જે ડિસ્ટન્સ છે, તમારા ડોરના હિંજથી ડિસ્ટન્સ છે, જ્યાં તમારું હેન્ડલ છે, એ છે તમારું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. ઓકે, તો મોમેન્ટ છે એમાં બે કમ્પોનન્ટ છે. પેલું શું છે? ફોર્સ. અને બીજું શું છે? પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ.
ઓકે, મોમેન્ટમાં બે કમ્પોનન્ટ છે, પેલું ફોર્સ અને બીજું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. હવે તમારે વધારે મોમેન્ટ લગાવી હોય તમારે, તો તમારે શું કરવું પડે? કાં ફોર્સ વધારો અને કાં ડિસ્ટન્સ વધારો. ઓકે, કેમ કે ફાઇનલી મોમેન્ટ એ બેનું મલ્ટિપ્લિકેશન છે. લોડ મલ્ટીપ્લાઇડ બાય પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. તો તમારે મોમેન્ટ વધારવી છે તો શું કરવું પડે? કાં તો લોડ વધારવો પડે, કાં તો પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ વધારવું પડે. ચાલો, તો હવે બીઇંગ હ્યુમન આપણી એક લિમિટેશન છે લોડ એપ્લાય કરવાની, રાઈટ? તો આપણે શું કરીએ છીએ? સપોઝ કે એ તમને બેસ્ટ એક્ઝામ્પલ આપેલું છે કે નાનું પાનું હોય, નાની નટ હોય તો એ તો આપણે નાના પાનાથી ફેરવી શકીએ. આ પેલું એક્ઝામ્પલ જુઓ તમે, આ દેખાય છે બધાને? નાનું પાનું સ્પિનર લઈ લો ને તમે, નટ છે, હું તમને કહું આ ખોલ નાખો, નટ બોલ તમે ખોલ નાખશો. પણ નીચેની જે ફિગર છે એમાં આ ભાઈ છે એ તમે જુઓ આખા ટીંગાઈ ગયા ખોલવા માટે. તો એ પાનાની એને લેન્થ છે એ વધારી છે, જુઓ છો તમે? અહીંયા આવડુકડું પાનું નથી, તમારે જે પાનું યુઝ કરો છો એ. તો જ્યારે તમારે વધારે મોમેન્ટ એપ્લાય કરવાની જરૂર છે ત્યારે તમે શું કરશો? ડિસ્ટન્સ છે એ વધારી દેશો. પેલું એક્ઝામ્પલ. હજી એક એક્ઝામ્પલ હું તમને આપું છું. તમે બધાએ જોયું હશે કે જ્યારે ફોર વ્હીલમાં અથવા તો ટ્રકમાં પંચર પડે ત્યારે ટ્રકનું વ્હીલ કાઢતા હોય ત્યારે એની નટ ખોલતા હોય. તો નટ ખોલવા માટે ઓર્ડિનરી પાનું આવું હોય છે, આમ ફેરવવાનું હોય છે. પણ પહેલાં વહેલા નટ ઓવરટાઈટ થયેલી હોય તો શું કરે? કે જે તમારું આ પાનું હોય છે, આમાં આ પાનું છે તમારું, એ પાઇપ ભરાવે અને પાઇપ ઉપર ઊભા રહી જાય અને ખેંચે કરે છે. તો એ શું કરે છે? અલ્ટિમેટલી આ તમારું સપોઝ કે આ તમારું વ્હીલ છે, ઓકે, આ નટ છે. તો નટમાં આવી રીતે આપણે પાનું ભરાવ્યું છે, આ નાનું પાનું હોય છે. તો નાના પાનાથી એ ખુલશે નહીં, તો આપણે શું કરશે? ત્યાં વધારાનો પાઇપ ભરાવે, આવી રીતે પાઇપ ભરાવ્યો હોય, જોયું છે બધા એ પાનામાં. અને પછી અહીંયા ટીંગાઈ જાય, ખેંચે જોરથી, એટલે ઇઝીલી તમારી નટ છે એ રોટેટ થઈ જાય. તો આપણે મોમેન્ટ કોઝ કરાવવા માટે આપણે શું કરીએ છીએ? ઓછા એફોર્ટે રોટેશન કરાવી શકીએ એના માટે શું કરીએ છીએ? ડિસ્ટન્સ છે એ વધારી દઈએ છીએ. ઓકે, આ એક્ઝામ્પલ બધાના મગજમાં ઉતરે છે? આમાં કોઈને કંઈ ડાઉટ છે? ઓકે, ચલો હજી એક એક્ઝામ્પલ હું તમને આપું છું. તમે બધાએ જોયું હશે, ઓબ્ઝર્વ કર્યું હશે કે આપણે ડોર ઓપન અને ક્લોઝ કરીએ છીએ. ઓકે, કરીએ છીએ ડોર ઓપન ને ક્લોઝ. આપણું કામ શું છે? ડોરને રોટેટ કરવું. રોટેટ કરવું એટલે કે મોમેન્ટ એપ્લાય કરવી. તો ડોરને ઓપન અને ક્લોઝ કરવા માટે, મીન્સ કે રોટેટ કરવા માટે તમે ક્યાં ફોર્સ લગાડો છો? એના હેન્ડલ ઉપર. તો હેન્ડલ તમે જોયું હશે, તમારા ડોર છે, સપોઝ કે તમારો ડોર છે, એમાં હેન્ડલ, આ તમારું ડોર છે, આમાં હેન્ડલ છે એ એન્ડ ઉપર જ હશે. અહીંયા હિંજ છે, આ તમારી વોલ છે. હેન્ડલ હંમેશા એન્ડ ઉપર જ આપવા કોશિશ કરી હશે. ક્યાંય એવું નહીં જોવા મળે કે અહીંયા હેન્ડલ આપ્યું હોય જેનાથી તમે ડોર ઓપન ને ક્લોઝ કરો. આપી શકો, ઓપન ને ક્લોઝ એ કરી શકો, પણ તમે વિચારો કે જો આ હેન્ડલથી તમે ઓપન ને ક્લોઝ કરો તો તમારે વધારે ફોર્સ લગાવવો પડશે. તમારે વધારે ફોર્સ લગાવવો પડશે કે નહીં? ઓકે, હું તમને એમ કહું કે આ હેન્ડલ છે આપણે મિડમાં રાખી દો અને પછી ડોરને ઓપન ને ક્લોઝ કરો, તો તમે બધા કહેશો સર થોડોક વધારે ફોર્સ લગાવવો પડશે. શું કામ એને એવી બિનજરૂરી મહેનત કરવી? એટલે આપણે શું કરીએ છીએ? ઓછા એફોર્ટે વધારે મોમેન્ટ લગાવી શકીએ એટલે આપણે હેન્ડલ ક્યાં રાખીએ છીએ? એન્ડ ઉપર. ઓકે, તો જેમ તમારું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ વધારે હશે, એમ ઓછા એફોર્ટે તમે રોટેશન કરાવી શકશો. ક્લિયર? ઓકે, તો આ બધા એક્ઝામ્પલ્સ છે મોમેન્ટના. તો મોમેન્ટ મીન્સ વોટ? હવે તમને કોઈ પૂછે વોટ ઇઝ મોમેન્ટ, તો મોમેન્ટ મીન્સ લોડ મલ્ટીપ્લાઇડ બાય પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. ખાલી ડિસ્ટન્સ નથી, પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ છે, લંબ અંતર છે. કેવું ડિસ્ટન્સ છે? પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. ઓકે, ચલો લોડ આપણે જનરલી શેમાં લઈએ છીએ? લોડનો યુનિટ શું હોય છે? લોડનો યુનિટ શું હોય છે? ન્યૂટન અથવા તો કેજી. જનરલી આપણે ન્યૂટન અથવા તો કિલો ન્યૂટનમાં લેશું.
અને ડિસ્ટન્સ શેમાં હોય છે? ડિસ્ટન્સ હોય છે મીટરમાં. ઓકે, તો યુનિટ શું બનશે? ચલો યુનિટ શું બનશે? ન્યૂટન ઇન્ટુ મીટર. સો યુનિટ becomes ન્યૂટન ઇન્ટુ મીટર ઓર કિલો ન્યૂટન ઇન્ટુ મીટર અથવા તો ન્યૂટન ઇન્ટુ mm, જે ડાયમેન્શન આપ્યા હોય એ. ક્લિયર છે બધાને? ચલો આમાં કોઈને કંઈ ડાઉટ છે? તો સિમ્પલી મોમેન્ટ મીન્સ લોડ મલ્ટીપ્લાઇડ બાય પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. મોમેન્ટ મીન્સ લોડ મલ્ટીપ્લાઇડ બાય પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. ઓકે, આ મોમેન્ટ છે એ ક્લોકવાઇઝ બી હોઈ શકે ને એન્ટી ક્લોકવાઇઝ બી હોઈ શકે. મોમેન્ટમાં બે વસ્તુ તમારે જોવાની છે, એક કેટલો ફોર્સ લાગે છે એ, અને જે પોઈન્ટથી તમારે મોમેન્ટ ફાઇન્ડ કરવી છે, જે પોઈન્ટ અગાઉ મોમેન્ટ ફાઇન્ડ કરવી છે ત્યાંથી એ ફોર્સનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ કેટલું છે એ તમારે જોવાનું છે. મોમેન્ટ બે પ્રકારની હોઈ શકે, એક છે ક્લોકવાઇઝ અને બીજી છે એન્ટી ક્લોકવાઇઝ. ક્લોકવાઇઝ બધા સમજી શકો છો. ક્લોકવાઇઝ એટલે ક્લોકવાઇઝ રોટેશન એટલે ક્લોકવાઇઝ રોટેશન કોને કહેવાનું? કે જે ઘડિયાળનો કાંટો જેમ ફરે છે એ ડિરેક્શનમાં તમારું રોટેશન થતું હોય, આ ડિરેક્શનમાં. આ છે ક્લોકવાઇઝ રોટેશન. ઓકે, અને આપણે જનરલી ક્લોકવાઇઝ રોટેશનને પ્લસ લેતા હોઈએ છીએ. ક્લોકવાઇઝ રોટેશનને કેવું લેતા હોઈએ છીએ? પ્લસ. બીજું છે એન્ટી ક્લોકવાઇઝ. તો આ કેવું હશે? ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. તો આવું રોટેશન આપણે કેવું લેશું? માઇનસ, નેગેટિવ. ઓકે, તો જ્યારે મોમેન્ટનું કેલ્ક્યુલેશન કરતા હોય ત્યારે પહેલાં આપણે જોવાનું છે ફોર્સ કેટલો છે, ફોર્સનું મેગ્નિટ્યુડ કેટલું છે. બીજું આપણે જોવાનું છે જે પોઈન્ટ ઉપર આપણે મોમેન્ટ ફાઇન્ડ કરવી છે ત્યાંથી એનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ કેટલું છે, લંબ અંતર. હવે લંબ અંતર કઈ રીતે લેવું એ હમણાં હું એક્ઝામ્પલમાં હું તમને સમજાવીશ. ત્રીજું આપણે જોવાનું છે એ મોમેન્ટ છે તમારા પોઈન્ટને ક્લોકવાઇઝ રોટેટ કરે છે કે એન્ટી ક્લોકવાઇઝ. જો ક્લોકવાઇઝ રોટેટ કરતું હશે તો કેવું આવશે? પોઝિટિવ. અને એન્ટી ક્લોકવાઇઝ રોટેટ કરતું હશે તો કેવું આવશે? નેગેટિવ. ક્લિયર? ઓકે, ચલો. હવે અહીંયાથી આપણે થોડા એક્ઝામ્પલથી આપણે મોમેન્ટને વધારે સમજીએ. હું તમને અત્યારે એક એક્ઝામ્પલ આપું છું. એ એક્ઝામ્પલ તમારે સોલ્વ નથી કરવાનો, તમારે ખાલી કેલ્ક્યુલેટર ઓપરેટ કરવાનું છે અને મને આન્સર આપવાનો છે. ચલો, સપોઝ કે તમને ફાઇન્ડ કરવાનું કીધું છે, યુ આર આસ્ક્ડ ટુ ફાઇન્ડ મોમેન્ટ અબાઉટ પોઈન્ટ O. આ તમારો O પોઈન્ટ છે. તમને ફાઇન્ડ કરવાનું કીધું છે મોમેન્ટ એટ પોઈન્ટ O. મોમેન્ટ એટ O. ચલો, હવે ધ્યાન રાખીએ બધા, સ્લાઇડમાં જુઓ બધા. મોમેન્ટ ફાઇન્ડ કરતી વખતે આપણે પહેલાં નક્કી કરવાનું છે કે આપણે ફોર્સ, તમારો કોઈ બી એક્ઝામ્પલ હોય એનું એનાલિસિસ કઈ રીતે કરશું, એનાલિસિસ કઈ ડિરેક્શનમાં કરશું. એટલે કે આપણે લેફ્ટથી ચાલુ કરીને રાઈટ બાજુ જશું, આથી આ ડિરેક્શનમાં જશું કે આથી આ ડિરેક્શનમાં જશું, એ તમારે નક્કી કરવાનું છે. કેમ એવું શું કામ એને? કેમ કે આપણે સિસ્ટમેટિક 1 by 1 ફોર્સ લેવાનો, પછી તમે પહેલાં આ ફોર્સ લ્યો ને પછી આ ફોર્સ લ્યો. અત્યારે તો 2 ફોર્સ છે એટલે વાંધો નથી, પણ નંબર ઓફ ફોર્સીસ હશે 5-10, તો ત્યારે તમે પહેલાં આ બાજુનો ફોર્સ ને પછી ઓલી બાજુનો ફોર્સ ને પછી ઉપરનો ને પછી નીચેનો ફોર્સ ને એવી રીતે ન ચાલે. એટલે આપણે નક્કી કરવાનું કે આથી સ્ટાર્ટ કરી લેફ્ટ ટુ રાઈટ આપણે ચાલશું અથવા તો રાઈટ ટુ લેફ્ટ આપણે ચાલશું. ઓકે, ક્લિયર છે? ચલો, તો આપણે પહેલાં 1 by 1 ફોર્સ લેવાના છે. તો પહેલો ફોર્સ આપણા સિસ્ટમમાં કયો છે? પહેલો ફોર્સ એ છે 3 ન્યૂટન. 3 ન્યૂટનનો ફોર્સ છે. ઓકે, ચલો, 3 ન્યૂટનનો ફોર્સ છે એટલે મેં તમને કીધું કે મોમેન્ટ ઇઝ ઇક્વલ્સ ટુ m ઇઝ ઇક્વલ્સ ટુ p ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ x. એટલે પહેલાં તમારે p જોવાનો છે. તો પહેલા ફોર્સનો p છે કેટલો? 3 ન્યૂટન. ઓકે,
પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ, ઓથી પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ કેટલું છે જો તો અહીંયાથી અહીંયા સુધી પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ કોને કહેવાય? તો આની લાઇન ઓફ એક્શન આપણે એક્સટેન્ડ કરીએ. આની લાઇન ઓફ એક્શન છે તો એ તમારે ઓ સાથે આવી રીતે લંબ અંતર બનાવતું હોય ને પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ કહેવાય. એટલે અત્યારે બે તમને મેં એ રીતે જ આપેલા છે, પરપેન્ડિક્યુલર જ આપેલા છે. આના પછીના એક્ઝામ્પલમાં જ્યારે પરપેન્ડિક્યુલર નહીં આપ્યો હોય એવું એક્ઝામ્પલ જોશું આપણે. ઓકે, ચલો પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ કેટલું છે? 3 ન્યૂટનનું ઓથી 2. હવે જુઓ તો ઓને કેવું રોટેશન આપે છે? ઓને કેવું રોટેશન આપે છે? ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ? ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ? એન્ટી ક્લોકવાઇઝ. તો એન્ટી ક્લોકવાઇઝની સાઇન કેવી આવશે? માઇનસ. ફોર્સ છે 3 ન્યૂટન મલ્ટીપ્લાઇડ બાય પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ છે 2. ચલો પેલો ફોર્સ પૂરો. હવે સિસ્ટમમાં બીજો ફોર્સ છે એ છે 5 ન્યૂટન. પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ ઓથી કેટલું છે? 3 + 2 5. ઓકે, અને જો ઓ અબાઉટ કેવું રોટેશન આપે છે? ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ? કેવું રોટેશન આપે છે? ક્લોકવાઇઝ. એટલે ક્લોકવાઇઝની સાઇન કેવી આવશે? પ્લસ. તો 5 મલ્ટીપ્લાઇડ બાય 5. સો -6 + 25 કેટલો આન્સર આવશે? 19. હવે અહીંયા તમારે યુનિટ લખવાનું છે. ફોર્સ ન્યૂટનમાં છે અને ડિસ્ટન્સ કેમાં છે? મીટરમાં. તો મોમેન્ટ એટ ઓ આ કેટલું થયું છે? મોમેન્ટ એટ ઓ 19 ન્યૂટન ઇન્ટુ મીટર. 19 ન્યૂટન ઇન્ટુ મીટર. સિમ્પલ. ઓકે, ક્લિયર છે? ચલો હજી એક એક્ઝામ્પલ હું જોઉં છું. હવે એક્ઝામ્પલ થોડોક એવો હજી આનાથી અઘરો એક્ઝામ્પલ આપણે જોઈએ. અગેન તમને આપેલો છે પોઈન્ટ ઓ. આ તમારો પોઈન્ટ ઓ છે. ટુ ન્યૂટન, 1 ન્યૂટન, 3 ન્યૂટન. ડિસ્ટન્સ આપી દઉં છું. આ છે 5 મીટર અને આ ડિસ્ટન્સ છે 1.5 મીટર. ચલો અગેન યુ આર આસ્ક્ડ ટુ ફાઇન્ડ મોમેન્ટ એટ ઓ. હવે અહીંયા ધ્યાન રાખજો, આ એક્ઝામ્પલ મોમેન્ટ એટ ઓ. પેલો ફોર્સ કયો છે? આપણે લેફ્ટથી રાઈટ જઈએ. પેલો ફોર્સ કેવો છે? 1 ન્યૂટન. ચલો 1 ન્યૂટન. આપણને ખ્યાલ છે કે મોમેન્ટ આપણે ફાઇન્ડ કરવી હોય તો મોમેન્ટ ઇઝ ઇક્વલ્સ ટુ લોડ ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. તો પેલો ફોર્સનો લોડની વેલ્યુ છે 1 ન્યૂટન. પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ, હવે જો આ 1 ન્યૂટનની લાઇન ઓફ એક્શન છે ને એ ઓમાંથી જ પસાર થાય છે. જુઓ છો તમે, ઓમાંથી જ પસાર થાય છે. તો કંઈ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ મળશે નહીં. રોટેશન કરાવવું હોય તમારે તો તમારે પોઈન્ટથી દૂર લોડ લગાવવો પડે તો રોટેશન થાય. મારે આ દરવાજાને રોટેટ કરવો છે તો મારે એનો હિંજ છે ત્યાંથી દૂર ધક્કો મારવો પડે. હું હિંજ ઉપર ધક્કો મારું તો દરવાજો ફરે ન ફરે. એટલે ખાસ યાદ રાખજો, જે તમે પોઈન્ટ ઉપર મોમેન્ટ લેતા હોય એ પોઈન્ટમાંથી જો ફોર્સ પસાર થતો હોય તો એના લીધે મોમેન્ટ કેટલી થઈ જશે? 0. શું કામ 0 થશે? પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ કેટલું છે? 0. જો પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ 0 હોય તો અલ્ટિમેટલી મોમેન્ટ કેટલી થઈ જાય? 0 થઈ જાય. ઓકે, ક્લિયર છે બધાને? ચલો તો આ તમારો પેલો ફોર્સ છે એ ઓમાંથી જ પસાર થાય છે તો પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ જ નથી. તો ઓને ક્લોકવાઇઝ નહીં ફેરવે અને એન્ટી ક્લોકવાઇઝ નહીં ફેરવે. ઓકે, ક્લિયર છે? ચાલો તો પહેલા ફોર્સના લીધે મોમેન્ટ કેટલી થશે? 0. બીજો ફોર્સ છે 3 ન્યૂટન. 3 ન્યૂટન પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ ઓથી કેટલું છે? 5 મીટર. કેવું રોટેશન આપશે? ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ? એન્ટી ક્લોકવાઇઝ. એટલે સાઇન કેવી આવશે? માઇનસ. 3 મલ્ટીપ્લાઇડ બાય
perpendicular distance 5. ઓકે, પછી આવે છે 2 ન્યૂટન. હવે જો આ 2 ન્યૂટન છે ને એની લાઇન ઓફ એક્શન છે ને આ છે, હું લાઇન ઓફ એક્શન ડ્રો કરું છું 2 ન્યૂટનની. આ મેં ડોટેડ લાઇનથી ડ્રો કરી છે, એની 2 ન્યૂટનની લાઇન ઓફ એક્શન છે. આ લાઇન ઓફ એક્શન આપણે એક્સટેન્ડ કરી છે. ઓકે, પહેલાં તો 2 ન્યૂટનનો ફોર્સ છે. પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ લેવા માટે પરપેન્ડિક્યુલર એટલે કે લંબ અંતર લેવાનું છે. ઓથી લંબ અંતર એટલે ઓથી લંબ અંતર તમારે લેવા માટે ઓથી લંબ અંતર લેવા માટે આ ઓથી લંબ અંતર લેવા માટે આ તમારું લંબ અંતર આ થશે. અહીંયા તમારું લાઇન પરપેન્ડિક્યુલર થાય એટલે તમારું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ થાય અહીંયાથી અહીંયા સુધીનું. આ તમારું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ થાય. અને લાઇન ઓફ એક્શન આ છે, આ એની લાઇન ઓફ એક્શન છે ડોટેડ લાઇનવાળી. ઓકે, એટલે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ જે ફોર્સ લાગે છે અહીંયાથી ઓ એનું લંબ અંતર, એટલે આ ડિસ્ટન્સ કેટલું છે આપણું 1.5. ઓકે, હવે તમને જ્યારે લંબ અંતર એટલે જેને આપણે કહીએ છીએ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ, આ ફોર્સની લાઇન ઓફ એક્શન છે અને આ તમારો ઓ પોઈન્ટ છે. આ ઓ પોઈન્ટથી ને લંબ અંતર કેટલું થાય, આ ડિસ્ટન્સ કેટલું થશે 1.5. હવે જો આ 2 ન્યૂટન છે એ કેવું રોટેશન આપશે, 2 ન્યૂટન છે એ ઓ અબાઉટ કેવું રોટેશન આપશે, ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ, કેવું રોટેશન આપશે એન્ટી ક્લોકવાઇઝ. તો અગેન સાઇન આવશે માઇનસ. મેગ્નિટ્યુડ છે 2 ન્યૂટન, પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ છે 1.5. ચલો -6 -3 માઇનસ કેટલો આન્સર આવશે -18 યુનિટ શું આવશે ન્યૂટન ઇન્ટુ મીટર. ઓકે, કોઈને કઈ ડાઉટ છે આમાં? તો આ છે તમારી મોમેન્ટ. તો મોમેન્ટ ખાસ આપણે હવે આ પછીનો એક્ઝામ્પલ તમારે જાતે સોલ્વ કરવાનો છે. ઓકે, ચલો ફિગર ડ્રો કરી લો મારી સાથે. Okay, find out moment at O. Okay, ચાલો પેલો ફોર્સ છે, ફોર્સ નંબર 1 છે 2 ન્યૂટન. ઓકે,
પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ છે 1 + 3 4 અને કેવું રોટેશન આપશે અબાઉટ ક્લોકવાઇઝ એટલે સાઇન પોઝિટિવ સાઇન લખો કે ન લખો કંઈ ફેર નહીં પડે 2 × 4 પછીનો ફોર્સ છે 4 ન્યૂટન જો 4 ન્યૂટન છે ને એ લાઇન ઓફ એક્શન હું અત્યારે આવી રીતે માર્ક કરું છું ડોટેડ લાઇનથી આ એની લાઇન ઓફ એક્શન છે હવે મારે ઓ થી પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ લેવાનું છે ઓ થી પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ એટલે આ ડિસ્ટન્સ આ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ થયું તો આ ડિસ્ટન્સ કેટલું છે 1 મીટર ઓકે હવે જો આ રોટેશન કેવું આપશે ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ ક્લોકવાઇઝ એટલે અગેન સાઇન પોઝિટિવ 4 × 1 પછી આવે છે 8 ન્યૂટન પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ છે 2 મીટર અને કેવું રોટેશન આપશે એન્ટી ક્લોકવાઇઝ એટલે સાઇન નેગેટિવ 8 × 2 પછી આવે છે 5 ન્યૂટન ચલો 5 ન્યૂટનની લાઇન ઓફ એક્શન હું અહીંયા ડોટેડ લાઇનથી બતાવું છું આની લાઇન ઓફ એક્શન છે અને પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ આ થશે ઓ થી તો અગેન પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ થશે 1 મીટર અને કેવું રોટેશન આપશે ક્લોકવાઇઝ એટલે સાઇન પોઝિટિવ 5 × 1 ચલો આને સોલ્વ કરો કેટલો આન્સર આવે છે 1 ન્યૂટન × મીટર કુલ ઓકે કોઈને કઈ ડાઉટ છે ચલો તો મોમેન્ટ જ્યારે કેલ્ક્યુલેટ કરતા હોય ત્યારે પહેલા એ જોવાનું છે લોડની મેગ્નિટ્યુડ કેટલું છે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ કેટલું છે અને ત્રીજું જોવાનું છે કેવું રોટેશન આપે છે ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ જો ક્લોકવાઇઝ હશે તો પોઝિટિવ એન્ટી ક્લોકવાઇઝ હશે તો નેગેટિવ ઓકે ચલો નેક્સ્ટ ટર્મ આવે છે એ છે કપલ નેક્સ્ટ ટર્મ છે આપણું કપલ ચલો જોઈએ વોટ ઇઝ કપલ તો જે રીતે મોમેન્ટ છે એ રોટેશન કોઝ કરતું એટલે રોટેશન કોઈ બી પોઈન્ટ અબાઉટ રોટેશન આપવા માટે આપણે મોમેન્ટ એપ્લાય કરીએ લોડ મલ્ટીપ્લાઇડ બાય પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ એવી જ રીતે બીજી મેથડ છે રોટેશન આપવાની છે કપલ તો કપલ એટલે શું છે કપલ વોટ ઇઝ કપલ ટુ ઇક્વલ એન્ડ ઓપોઝિટ ફોર્સિસ ટુ ઇક્વલ એટલે જો એક ફોર્સનું મેગ્નિટ્યુડ એફ હોય તો બીજા ફોર્સનું મેગ્નિટ્યુડ કેટલું હશે એફ જ હશે ઓકે ટુ ઇક્વલ એટલે આઈ એફ ફોર્સ છે અને આઈ એફ ફોર્સ છે પેલી ફિગરમાં દેખાય છે બધાને ઓકે ઓપોઝિટ તો એક છે એ ડાઉનવર્ડ લાગતું હશે તો બીજું કઈ રીતે લાગતું હશે અપવર્ડ બે ઓપોઝિટ ડિરેક્શનમાં લાગતા ફોર્સ હુઝ લાઇન ઓફ એક્શન આર ડિફરન્ટ બેની લાઇન ઓફ એક્શન અલગ અલગ હશે આ એફ ફોર્સની લાઇન ઓફ એક્શન આ છે અને આ એફ ફોર્સની લાઇન ઓફ એક્શન આ છે બેની લાઇન ઓફ એક્શન અલગ અલગ છે બેની લાઇન ઓફ એક્શન વચ્ચે ડિસ્ટન્સ છે જો ડી તો આવા બે ફોર્સ બે ઇક્વલ મેગ્નિટ્યુડના જો આનું મેગ્નિટ્યુડ પી છે તો આનું મેગ્નિટ્યુડ એ પી ઓપોઝિટ ડિરેક્શનમાં લાગતા ફોર્સ અને બેની લાઇન ઓફ એક્શન અલગ અલગ છે તો આવા બે ફોર્સ જે રોટેશન જનરેટ કરે એને આપણે કહીએ છીએ કપલ તમે આનું એક્ઝામ્પલ જો આમાં એક્ઝામ્પલ આપેલું છે ઓલું તમારા વ્હીલની નટ ખોલવા માટેનું પાનું બે ફોર્સ લગાવો છો તમે આ પાનામાં એકને આ બાજુ તો બીજાને આ બાજુ પાનાને રોટેટ કરવા માટે શું કરીએ છીએ આ ઉપરનો પોઈન્ટ છે ને આ બાજુ રોટેટ કરીએ નીચેના પોઈન્ટને આ રીતે ઓકે બે ઇક્વલ ફોર્સ બેની લાઇન ઓફ એક્શન અલગ અલગ છે આ લાઇન ઓફ એક્શન વચ્ચે ડિસ્ટન્સ હશે મોમેન્ટ કપલ છે એ ક્લોકવાઇઝ બી હોઈ શકે એન્ટી ક્લોકવાઇઝ બી હોઈ શકે ઓકે તો પહેલું એક્ઝામ્પલ છે આ તમારે જે તમે નટ ઓપન કરો છો વ્હીલની એના માટેનું પાનું છે એ બીજું એક્ઝામ્પલ છે તમારું સ્ટેરિંગ કારનું સ્ટેરિંગને આપણે રોટેટ કરવું હોય તો શું કરીએ એક બાજુથી નીચે ખેંચીએ અને બીજી બાજુથી ને ઉપર ધોકો મારીએ આ રીતે રોટેટ કરીએ છીએ આપણે ઓકે કારના સ્ટેરિંગ છે એનો ડાયામીટર તમે જોયો હશે આ તમારો ડાયામીટર હશે કારના સ્ટેરિંગનો ઓકે હવે આપણે કમ્પેરિઝન કરીએ ચાલો તમારું કારનું સ્ટેરિંગ અને બીજું છે ટ્રકનું સ્ટેરિંગ
તો ટ્રકનું સ્ટેરિંગ તમે ઓબ્ઝર્વ કર્યું હોય તો મોટું હશે. શું કામ મોટું હશે? એને ટર્ન, એ સ્ટેરિંગને ફેરવવા માટે તમારે વધારે એફોર્ટ આપવો પડે. તો એફોર્ટ ઓછો કરવા માટે તમારી પાસે ઓપ્શન શું છે? તમે એનો ડાયામીટર, બે ફોર્સ વચ્ચેનું ડિસ્ટન્સ છે એ વધારી દો, જેથી કરીને ઇઝીલી તમે એને રોટેટ કરાવી શકો. ત્રીજું એક્ઝામ્પલ હું તમને આપું. તમારી ત્યાં જો તમે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રહેતા હશો, એના એરિયામાં, તો ત્યાં જંકશન ઉપર તમારી ત્યાં જે પાણી આવે છે એનો વાલ હશે, એ વાલ ઓપન કરવાવાળો આવતો હશે, એની પાસે ઓલી ચાવી હશે. જોયું છે બધાએ? આમ ટી હોય, એ આમથી આમ ફેરવતો હોય. હવે એ ચાવીની સાઇઝ જોવો ને તો એ ઉપરનો બાર છે એ મોટો હોય બહુ. એની જગ્યાએ આવડીકડી ચાવી લઈને આવે તો ન ફરે. શું કામ ન ફરે? એ તમે જે એટલું એફોર્ટ છે એ ઓછું પડે. એટલે આપણે શું કરીએ છીએ? ડિસ્ટન્સ છે એ વધારી દઈએ છીએ અને પછી આપણે એને ઇઝીલી રોટેટ કરી શકીએ છીએ. ઓકે, તો અગેન કપલ છે એ બી શું કરશે? રોટેશન જ જનરેટ કરશે, પણ એમાં ફોર્સ કેટલા હશે? બે ફોર્સ હશે. બે એકબીજાની ઓપોઝિટ ડિરેક્શનમાં લાગતા હશે, બેની લાઇન ઓફ એક્શન અલગ અલગ હશે. હજી ત્રીજું એક્ઝામ્પલ, હજી અને પછીનું એક્ઝામ્પલ, ચોથું એક્ઝામ્પલ આપું તો તમને બધાને ખ્યાલ જ છે, જે આપણે સાયકલના પેન્ડલ મારીએ છીએ એ. ઓકે, બે ઓપોઝિટ ડિરેક્શનમાં પેન્ડલ, એક ઉપરના પેન્ડલને તમે આગળ ધક્કો મારો તો નીચેના પેન્ડલને પાછળ ખેંચો છો. તો આ રીતે તમે લોડ એપ્લાય કરો છો. ક્લિયર? ઓકે, ચલો. તો આ બધા એક્ઝામ્પલ્સ છે તમારી સામે, બધા એક્ઝામ્પલ સ્લાઇડમાં આપણે રાખેલા છે. આ છે કપલ. અગેન કપલ બી શું જનરેટ કરે છે? રોટેશન જ જનરેટ કરે છે. ચલો, કપલ મે બી ક્લોકવાઇઝ બી હોઈ શકે અને એન્ટી ક્લોકવાઇઝ બી હોઈ શકે. ક્લોકવાઇઝ કપલ હશે તો એને આપણે પોઝિટિવ લેશું, એન્ટી ક્લોકવાઇઝ હશે તો એને આપણે નેગેટિવ લેશું. ઓકે, એક આ પોઈન્ટ તમારે યાદ રાખવાનો છે કે કપલનો રિઝલ્ટન્ટ ફોર્સ અથવા તો નેટ ફોર્સ કેટલો થશે? 0. રિઝલ્ટન્ટ ફોર્સ કેટલો થશે? 0. શું કામ 0 થાય? સમેશન ઓફ ઓલ ધ ફોર્સિસ ઇન વર્ટિકલ ડિરેક્શન. જો આવી રીતે બે ફોર્સ છે જે કપલ જનરેટ કરે છે, એવા બે ફોર્સ છે. બેની મેગ્નિટ્યુડ કેટલું છે? પી. બેની વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે? એ. તો હવે આપણે અહીંયા ઇક્વિલિબ્રિયમ કન્ડિશન લઈએ. સમેશન ઓફ ઓલ ધ ફોર્સિસ ઇન વર્ટિકલ ડિરેક્શન સિગ્મા વી ઇઝ ઇક્વલ્સ ટુ 0. આનો મતલબ શું થાય? વર્ટિકલ ડિરેક્શનમાં ફોર્સિસનું સમેશન 0. આપણે અપવર્ડ ફોર્સ પોઝિટિવ લઈએ છીએ, ડાઉનવર્ડ ફોર્સ નેગેટિવ લઈએ છીએ. તો ચાલો, અપવર્ડ ફોર્સ પી પોઝિટિવ, ડાઉનવર્ડ ફોર્સ પી નેગેટિવ. અપવર્ડ ફોર્સ પી પોઝિટિવ, ડાઉનવર્ડ ફોર્સ પી નેગેટિવ. તો એક ફોર્સ અપવર્ડ લાગે છે એ પોઝિટિવ આવશે પી, એક ફોર્સ ડાઉનવર્ડ લાગે છે એ નેગેટિવ આવશે માઇનસ પી. સો ફાઇનલી સિગ્મા વી ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? 0. સિગ્મા એચ તો છે જ નહીં, તો અલ્ટિમેટલી રિઝલ્ટન્ટ ફોર્સ કેટલો થશે તમારો? 0. તો કપલનો રિઝલ્ટન્ટ ફોર્સ કેટલો હોય? 0 હોય. આ તમારે યાદ રાખવાનું છે, એટલે જ મેં અંડરલાઇન કરીને લખેલું છે. ઓકે, ક્લિયર છે? ચલો, આર્મ ઓફ કપલ, જે આ બે ફોર્સ વચ્ચેનું ડિસ્ટન્સ છે એને આપણે કહીએ છીએ લીવર આર્મ. એને આપણે શું કહીએ છીએ? લીવર આર્મ. અહીંયા મેં એ થી બતાવ્યું છે, એને આપણે શું કહીએ છીએ? લીવર આર્મ. આ જે બે ફોર્સ વચ્ચેનું ડિસ્ટન્સ છે એને મેં એ થી બતાવ્યું છે, અને એ શું છે તમારું? લીવર આર્મ. અહીંયા ડી થી બતાવેલું છે, અહીં તમે જોઈ શકો છો ડી થી બતાવેલું છે. ડી ઇઝ યોર આર્મ ઓફ કપલ. ઓકે, મોમેન્ટ ઓફ કપલ. કપલની મોમેન્ટ કેટલી થશે? તો કે એફ મલ્ટીપ્લાઇડ બાય બે ફોર્સ છે, એક એફ ફોર્સ ડાઉનવર્ડ લાગે છે, બીજો એફ ફોર્સ અપવર્ડ લાગે છે, મલ્ટીપ્લાઇડ બાય આ બે ફોર્સ વચ્ચેનું ડિસ્ટન્સ ડી, એફ ઇન્ટુ ડી. આ થશે મોમેન્ટ ઓફ કપલ. મોમેન્ટ ઓફ કપલ એમ ઇઝ ઇક્વલ્સ ટુ એફ ઇન્ટુ ડી, એફ ઇન્ટુ ડી. ઓકે, ક્લિયર છે બધાને? ચલો,
ઓકે સ્ટુડન્ટ્સ, તો આજનો સેશન આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે મળશું ત્યારે then we will discuss about Verigne's principle of moment અને પછી આપણે થોડાક એક્ઝામ્પલ્સ જોશું.